નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી છું દાખલા નંબર 19। આજે હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 19, જેમાં ખૂબ જ સરળ વાત છે। એક નાના બાળકની વાત છે। નાનું બાળક હોય છે, એક પાસો હોય છે, એની પાસે એની 6 સપાટીઓ હોય છે। એની અંદર અલગ એબીસીડી લખેલી હોય છે અને એ પછી આપણને સંભાવના મેળવવાની છે। ઓકે, તો આપણે દાખલા નંબર 19 ચાલુ કરીએ છીએ। શું કહે છે આમાં જોઈ લઈએ એકવાર ચોપડીમાંથી। એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ છે। કેટલી સપાટી છે? 6 સપાટી છે। અને એના અક્ષરો આવા બતાવે છે કંઈક A B C D E અને A। ઓકે, આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે। પાસા પર A મળે તેની સંભાવના શોધો અને બીજી સંભાવના એ શોધવાની છે D મળે તેની સંભાવના। ઓકે, A અને D મળે તેની સંભાવના શોધવાની છે। સિમ્પલ છે, આપણે પહેલા બે પાર્ટ પાડી દઈશું। આપણે બે સંભાવના શોધવાની છે। પાસો ઉછાળવા, શું લખું છું? પાસાને ઉછાળવામાં આવે છે તો લખવાનું કે પાસાને ઉછાળતા તેની ઉપર A આવે તેની સંભાવના ને ઘટના A કહેતા। ઘટના A એ શું નામ? આપણે પાસો ઉછાળીશું, બરાબર? એની 6 સપાટી છે, એમાં A આવે પહેલા ઉપરની સાઈડ, એવી સંભાવના એના કેટલા પરિણામો છે? તો એના બે પરિણામ છે, એની બે શક્યતા છે કે આપણે ઉછાળીએ તો કદાચ પહેલું પણ આવી શકે અને બીજું પણ આવી શકે, કારણ કે એમાં બે છે A। તો આના જે પરિણામ છે, સંભાવનાના પરિણામો બે થશે અને કુલ પરિણામો 6 થશે। તો લખીએ છીએ P of A બરાબર ઘટના A ના પરિણામ કુલ પરિણામ P of A બરાબર ઘટના A ના પરિણામ કેટલા છે? તો એકવાર A આવે છે અને બીજી વાર A આવે છે, બે પરિણામ છે અને 1 2 3 4 5 6 ટોટલ પરિણામ 6 છે। 2 કા 2 અને 2 તરી 6, 1 ના છેદમાં 3 આપણો આન્સર આવે છે। અને એની અંદર એક બીજી સંભાવના પણ આપણને શોધવાની કીધી છે। શું કીધી છે? પાસાને ઉછાળતા તેના પર B આવે તે ઘટનાને ઘટના B કહેતા। આપણે બે રીતે લખી શકીએ છીએ, આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય છે, કોઈ ખોટું નથી આમાંથી, બંને સાચી રીત છે, બરાબર? ઘટના B P of B બરાબર ઘટના B ના પરિણામ કુલ પરિણામ। એકદમ સિમ્પલ છે P of B, કારણ કે D એક જ વાર છે પાસા ઉપર, ગમે તેટલી વાર પાસો ઉછાળશે પણ એક જ વાર D આવી શકશે ને, કારણ કે પાસા ઉપર એક જ સપાટી પર D છે, એક જ વાર D આવી શકે। તો 1 ના છેદમાં ટોટલ પરિણામો એના 6 છે, આ છે એની સંભાવના। આ હતો આપણો દાખલા નંબર 19। અહીંયા દાખલા નંબર 19 પૂરો થાય છે। હવે દાખલા નંબર 20 માટે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં। જો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય, કોઈ પણ દાખલામાં કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ કરજો। હું આવતા લેક્ચરમાં દરેક કન્ફ્યુઝનનું સોલ્યુશન અહીંયા મેળવીશું આપણે। ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।